લર્ન ફ્રોમ ધ બેસ્ટ. જો તમારે શ્રેષ્ઠ થવું હોય તો જે શ્રેષ્ઠ બન્યા છે તેમાંથી કંઈક શીખવું પડે. તો મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી આપણે શું શીખી શકીએ એમ છે એના જે 7 મુદ્દા તારવી આપ્યા છે. એના આધારે આજથી આ યુવા સભામાં પ્રવચન શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે. એમાં 7 મુદ્દામાંથી પ્રથમ જ મુદ્દો જે મહંત સ્વામી મહારાજે આપણને લખી આપ્યો છે એના આધારે આપણે આજની આ સભામાં વાત કરવાના છીએ. એ પ્રથમ મુદ્દાની અંદર મહંત સ્વામી મહારાજ એવું લખે છે કે ભગવાનને મેળવવા માટે અને એમની પ્રસન્નતા માટે જ પ્રયત્ન કરવો, પ્રસિદ્ધિ માટે નહીં. આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી આપણે શીખવાનું છે એવું મહંત સ્વામી મહારાજે આપણને સમજાવ્યું છે. એમણે આપણને આદેશ આપ્યો છે. આ આદેશ આપણા જીવનમાં, ખાસ કરીને આપણે યુવાન અવસ્થામાં છીએ, કિશોર અવસ્થામાં છીએ, ત્યારે આપણા માટે કેવી રીતે ઉપયોગી છે અને આદેશને આપણે જેટલો અપનાવતા જઈએ એટલો આપણા જીવનની અંદર કેવો આપણને લાભ થાય એવો છે એની કેટલીક આજે આપણે વાતો કરીશું. અહીંયા આપણે બધા જ બેઠા છીએ, એ આપણે બધા જ મનુષ્ય છીએ, એ બાબતે કોઈને શંકા નથી ને? આપણે બધા જ મનુષ્ય છીએ. કારણ કે આપણા શરીરની જે રચના છે સમજાવે છે કે આપણે પશુથી કંઈક જુદા છીએ. આપણે 2 પગ છે, 4 નથી. આપણે કોઈ માથે શિંગડા નથી. આપણે કંઈ પૂંછડું લટકતું નથી. તો આપણે બધા શરીરની રચનાએ કરીને મનુષ્ય કહેવાઈએ છીએ. મનુષ્યની બીજી એક વ્યાખ્યા યાસ્ક નામના એક ઋષિ એવી કરી છે કે મનનાદ સ્થિર્યતિ કર્માણી ઇતિ મનુષ્ય. મનુષ્ય કોને કહેવાય? તો ખાલી સિંગડું ના હોય, પૂંછડું ના હોય, 4 પગ ના હોય એટલે મનુષ્ય નથી થવાતું. પણ આ ઋષિએ કહ્યું કે મનનાદ સ્થિર્યતિ કર્માણી, જે પોતાના કામ કર્મ એને મનનપૂર્વક કરે, એટલે કે વિચારપૂર્વક કરે, એનું નામ મનુષ્ય છે. પશુ છે એ પોતાનું જે કર્મ છે એની પાછળ એને કોઈ લાંબો ઝાઝો વિચાર નથી હોતો. આપણે રસ્તા ઉપર ચાલતા જતા હોઈએ અને કોઈ હોર્ન વાગે અથવા તો કંઈક સામેથી વાહન આવતું આપણે જોઈએ તો આપણે તરત બાજુમાં ખસી જઈએ. આપણને વિચાર આવે છે કે આ ટાઈમે રસ્તા ઉપર ઊભા રહેવામાં માલ નથી. પણ જે ઢોર છે એને આપણે ઘણીવાર અનુભવ કર્યો છે કે ગમે તેટલા હોર્ન વ્યક્તિ મારે તોય ખસે નહીં, એટલે એને ડોબું કહેવામાં આવે છે. તો જેને કંઈ વિચાર નથી એ પોતાની ઘરેડ પ્રમાણે ચાલ્યા કરે છે. મનુષ્ય છે એ વિચારપૂર્વક કર્મ કરી શકે એવી એને શક્તિ આપી છે. એકવાર એક શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો કે મનુષ્યને બળદમાં ફેર શું છે? ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબ, આ તમને વિચાર આવે છે એટલો ફેર છે. બળદને કઈ વિચાર ના આવે મારામાં માણસમાં શું ફેર છે, પણ આપણને વિચાર આવે છે કે માણસમાં અને બળદમાં ફેર શું, માણસ અને ચકલીમાં ફેર શું. તો આવો ચકલીને કઈ વિચાર નથી આવતો. તો આપણી પાસે વિચાર શક્તિ વરેલી છે. એ વિચારનો ઉપયોગ કરીને જે કામ કરે એનું નામ કહેવામાં આવે છે કે મનુષ્ય. હવે કયા પ્રકારનો આપણે વિચાર કરવો જોઈએ? વિચારો તો માણસના મનમાં કેટલીય બધી પ્રકારના ઉપજતા હોય છે, પરંતુ અહીંયા મહંત સ્વામી મહારાજ આપણને કામ કરવામાં કયો વિચાર આપણે રાખવો એ સમજાવે છે. કારણ કે એ અગત્યની વસ્તુ. ખાલી કર્મ કરવાથી ગતિ મળે, પણ જો દિશા ન હોય તો એ ગતિનો કાંઈ અર્થ નથી રહેતો. આપણો પગ છે એ ગતિશીલ બની શકે, એટલે આગળ જઈ શકે, ચાલી શકે, પરંતુ મન છે, વિચાર છે, એને કઈ દિશામાં ચાલવું એ સમજાવે છે. અને જે વિચાર છે એ અગત્યની વસ્તુ છે.
એ આપણને જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચાડે છે. કોઈ વ્યક્તિ પાસે મોટર હોય એટલે એની પાસે ગતિ છે, કારણ કે મોટર તો 200 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ભાગતી. પણ જો એની પાસે દિશા ના હોય તો જ્યાં પહોંચવાનું છે ત્યાં ન પણ પહોંચે, કોઈ બીજી જગ્યાએ જઈને ઊભી રહે. તો ખાલી આપણી પાસે સ્પીડ હોય, પેસ હોય એટલાથી કામ નથી સરતું. ડિરેક્શન પણ યોગ્ય જોઈએ, કારણ કે ડિરેક્શન ડિટરમાઇન્સ ડેસ્ટિની. જે આપણી દિશા છે ને એ જ આપણને જ્યાં પહોંચવાનું છે ને ત્યાં પહોંચાડે. તો આપણા જીવનની અંદર કયા વિચાર સાથે આપણે કાર્યો કરવાના છે? આપણું જમવાનું, આપણું પીવાનું, આપણું ઊંઘવાનું, બેસવાનું, વાંચવાનું, ફરવું ફરવું વગેરે કોઈ પણ ક્રિયા એ આપણે કયા વિચારથી કરવી જોઈએ તો આપણે શ્રેષ્ઠ બનીએ, તો આપણા અંતરમાં શાંતિ રહે, તો આપણે બધાના પ્રીતિપાત્ર, વિશ્વાસપાત્ર, આદરપાત્ર બની શકે. તો એ જે દિશા, એ જે વિચાર, એ અહીંયા મહંત સ્વામી મહારાજે આપણને સમજ્યા. એમણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનનું સર્વૈયું કાઢીને એક વાત આપણને સમજ્યા કે ભગવાનને મેળવવા માટે અને એમની પ્રસન્નતા માટે પ્રયત્ન કરવો, પ્રસિદ્ધિ માટે નહીં. આ વાક્યને જો વધારે સિમ્પ્લિફાઈ કરવું હોય તો એમ કહી શકાય કે મહંત સ્વામી મહારાજ આપણને એવું કહેવા માંગે છે કે ભાત, ખીચડી કે ચૂરમાની અંદર ઘી નાખો, રાખમાં નહીં. ભાત, ખીચડી કે ચૂરમાની અંદર પડેલું ઘી એ આપણા શરીરને લાભદાયી છે, પણ રાખમાં પડેલું ઘી એ ફોગટ ગયું, એ નિરર્થક થઈ ગયું. હજી કદાચ જમીન ઉપર ઘી ઢળ્યું હોય ને તો એ કામમાં લેવાય, લોકો લોટ નાખી લઈ લેતા હોય, મોણ નાખો કામમાં આવશે. પણ રાખમાં ઘી પડ્યું એટલે લાવો ઉપર કાઢી લે એવું નથી હોતું, એ ગયું તે ગયું છે. તો મહંત સ્વામી મહારાજ અહીંયા આપણને સમજાવે છે કે આપણા જીવનમાં આપણા પ્રયત્ન એ કઈ દિશામાં હોવા જોઈએ. તો જે કંઈ પણ હું ક્રિયા કરું એનાથી ભગવાનની પ્રસન્નતા મારી ઉપર થાય. ભગવાન મેળવવા માટે હવે આપણે કંઈ પ્રયત્ન કરવાનો નથી, કારણ કે આપણને ભગવાન મળી ગયા છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જેવા સંત દ્વારા આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે, એટલે એના માટે કોઈ પ્રયત્ન કરવાનો નથી. લોકો ભગવાનને શોધવા માટે ઘણી વાર યાત્રાઓ કરે છે. યાત્રાઓ પણ વિવિધ પ્રકાર હોય છે. એ પગપાળા ચાલે, દંડવત યાત્રા કરે, ગબડ યાત્રા કરે. કેટલાક ભગવાનને મેળવવા માટે જંગલમાં ચાલ્યા જાય, ગુફામાં ચાલ્યા જાય, કોઈક યજ્ઞ યાગાદિક કરાવે, કોઈક વ્રત ઉપવાસ વગેરે કરે. તો એવા કોઈ પ્રયત્ન ભગવાનને મેળવવા માટે આપણે હવે કરવાના નથી રહે. પરંતુ અહીંયા સ્વામી આપણને કહે છે કે હવે એ જે ભગવાન મળ્યા છે, શ્રીજી મહારાજ આજે આપણને સંત સ્વરૂપે મહંત સ્વામી મહારાજ રૂપે મળ્યા છે, પ્રમુખ સ્વામી મહારાજ રૂપે મળ્યા છે, તો હવે એમની પ્રસન્નતા માટે આપણો પ્રયત્ન, કોઈ પણ આપણું કામ એ પ્રસિદ્ધિની ભાવનાથી નહીં. આવું કેમ સ્વામી આપણને કહે છે? કારણ કે પ્રસિદ્ધિ તો બધાને ગમે. પ્રસિદ્ધિની જે વાત છે એ તો દરેક વ્યક્તિને એ મનપસંદ બાબત છે. ઓલિમ્પિકની અંદર ઉતરનારા ખેલાડીઓને એકવાર પૂછવામાં આવે કે તમને ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ મળે એવી ઈચ્છા તો હોય, તો એ ગોલ્ડ મેડલ મળે એના માટે તમને એવા ઇન્જેક્શન આપવામાં આવે સ્ટીરોઇડ્સના, કે જેથી કરીને તમારામાં શક્તિ પ્રાદુર્ભાવ થાય, તમે બીજા કરતાં સારું કામ કરી શકો. પણ એ ઇન્જેક્શનની આડઅસર એવી હોય કે તમે પછી લાંબુ જીવી ના શકો. થોડાક દિવસ, મહિનાઓમાં તમારું મૃત્યુ થઈ જાય. તો તમે આ બેમાંથી શું પસંદ કરો? તો મોટા ભાગના ખેલાડીઓનો જવાબ એ હતો કે અમે સ્ટીરોઇડ્સ લેવાનું પસંદ કરીએ, કે ભલે મરવું પણ એકવાર જે પ્રસિદ્ધિનો સ્વાદ છે ને એ તો ચાખવો જ છે. એ જે આમ ગોલ્ડ મેડલ ગળાની અંદર લટકે અને આખી દુનિયામાં એનું જીવન પ્રસારણ થતું હોય, અને ભલે ઘરનો ઉમરો ન ઓળંગીએ તો એ આપણને જોઈને તાલીઓ પાડવા માટે ઘેર બેઠો, તો એવી તો પ્રસિદ્ધિ ગમે જ છે બધા. તો જો માણસના મનની અંદર આ એક ભાવના તો છે જ કે આપણે પ્રસિદ્ધ રહીએ, ફેમસ થઈએ. અહીંયા સ્વામી આપણને એવું કહે છે કે આપણો પ્રયત્ન, કોઈ પણ કાર્ય પાછળ આપણી ભાવના એ મારી ઉપર ભગવાન પ્રસન્ન થાય એવી રાખવી. આપણા કાર્યનું ચાલક બળ, મોટિવેટિંગ ફોર્સ એ આ હોવો જોઈએ
આપણી લોકમાં પ્રસિદ્ધિ વધે એવું નહીં. તો આવું કેમ સ્વામી આપણને કહે છે, આપણને આમ ડિમોરલાઇઝ કરવા માટે કહે છે? તો એવી વાત નથી. પરંતુ આ જે કહેવામાં આવ્યું છે, આપણે જો વિશ્વનો ઇતિહાસ વર્તમાન એ તપાસીએ તો આપણને ખબર પડે કે ખરેખર સ્વામી અહીંયા આપણને જે સમજાવે છે વાત 100% સાચી છે. દુનિયામાં જે લોકોએ પ્રસિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, પરંતુ એ પ્રસિદ્ધિના પરિણામ રૂપે અમને પ્રાપ્ત શું થયું છે? તો એ લોકોના જીવનમાં સુખ શાંતિ નથી મળી. જે આપણો અલ્ટિમેટ ગોલ છે. આજે માણસ કોઈ પણ ક્રિયા કરે છે તો એ ક્રિયા પાછળ હેતુ શું હોય છે? તો કે મારે સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, આનંદ જોઈએ છે, મજા માણવી છે. આજે સારા કપડાં માણસ પહેરે છે તો સારા કપડાં પહેરીને અલ્ટિમેટલી એને શું જોઈએ છે? મજા, આનંદ. એ સારું જમે, એ જમવા પાછળ એનો અલ્ટિમેટ હેતુ શું હોય છે? કે આ ખાઈને હું આનંદ મેળવી લો, આ ખાઈને હું મજા લઈ લો. એ કોઈક જગ્યાએ ફરવા જાય છે, તે ફરવા પાછળનો પણ એનો હેતુ શું છે? એને એમાંથી સુખ જોઈએ છે. કોઈક વ્યક્તિ કંઈક રમે છે, એ રમત ગમતની પાછળ અલ્ટિમેટ એનો હેતુ શું છે? કે એ રમતમાંથી હું આનંદ મેળવું. તો વ્યક્તિ માત્રની કોઈ પણ ક્રિયા, એમાંથી એને છેલ્લે આનંદ જોઈએ છે, સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે. તો પ્રસિદ્ધિ પાછળ પ્રયત્ન કરવા માટે નહીં, પ્રસિદ્ધિ મળ્યા પછી માણસના જીવનની અંદર આ ગોલ સુધી પહોંચી શકાતું નથી. આ એને પ્રાપ્ત થતું નથી. ખાલી એક બે ઉદાહરણો આપણે જોઈએ. તમે બધા યુવાનો છો, કિશોર અવસ્થામાં છો, એટલે લગભગ મોટા ભાગે જે નામોથી પરિચિત હો એવાના જ આપણે થોડાક દાખલા જોઈએ. તો લગભગ બધાએ માઇકલ જેક્સનનું નામ સાંભળ્યું હશે. ભલે સદેહે જોયો નહીં હોય એને, કોકના આપણા તો ઘરમાં ના હોય, પણ યુવકોના તો ઘણી વાર રૂમોમાં એના ફોટા હોય, મોબાઈલમાં એના ફોટા હોય. આપણે તો સત્સંગી એટલે આપણે તો મારા સ્વામીના જ રાખીએ, બીજા કોઈ ન રાખીએ. પણ એ વ્યક્તિ એના જીવનની અંદર પાર વિનાની પ્રસિદ્ધિ પામે. તમે કોઈ પણ, તમે જો પૈસાને ઈચ્છતા હો, તેની પાસે પુષ્કળ પૈસો હતો, 2,500 એકરનું તો એનું રહેવાનું મકાન, એટલે કે એનો બંગલો અને એનું પરિસર હતું. નેવરલેન્ડ એનું નામ આપ્યું હતું, કે કોઈ દાડ હોય જ નહીં એવું, પૃથ્વીમાં પહેલી જ વાર બનેલું. 2,500 એકરના કેમ્પસની અંદર એ રહેતો. હવે અમદાવાદની તો હવે વાત જવા દઈએ, પણ ભારતમાં કોઈનો 2,500 એકરનો બંગલો હશે? દુનિયામાં કોનો હોય? 1 કલાકના કાર્યક્રમ માટે એ વ્યક્તિ એ 2 કરોડ રૂપિયાનો ચાર્જ કરતી. ઘણા આખી જિંદગીનો આટલું ભેગું ના થતું. 1 કલાકની અંદર 2 કરોડ રૂપિયા. એ મનોરંજનના ક્ષેત્રમાં ગ્રેમી એવોર્ડ્સ એની ઘણી નામના છે, જેમ ઓસ્કાર એવોર્ડ્સ ફિલ્મ ક્ષેત્રની અંદર પ્રસિદ્ધ છે. પછી કેમિસ્ટ્રી, બાયોલોજી, મેડિસિન, પીસ, લિટરેચર, એની અંદર નોબેલ પારિતોષિક આપવામાં આવે છે. તો એમ એવો જ એક ગ્રેમી એવોર્ડ છે. તો 17 વખત એ આ ગ્રેમી એવોર્ડ માઇકલ જેક્સન જીતે. તો આવી એની પાસે કળાઓ હતી. એ ગાયક હતા, એ ગીતકાર હતા, એ સંગીતકાર હતા, એ નૃત્યકાર હતા, એ બિઝનેસમેન હતા, એ ફાઇનાન્સર હતા. ઘણું બધું એમની પાસે વળેલું હતું. એટલું જ નહીં, પરંતુ એમના જીવનની અંદર એમની 75 કરોડથી વધારે આલ્બમ્સ વેચાય. 75 કરોડથી વધારે એમના ગીતોની કેસેટો વગેરે આપણે ગણીએ તો એ બધું વેચાય. તો આખા વિશ્વની અંદર એમની પ્રસિદ્ધિ હતી. પરંતુ એમના નામનું એક પુસ્તક એમણે પોતે જ આત્મકથા લખી છે, માઇકલ જેક્સન મેજિક એન્ડ મેડનેસ. માઇકલ જેક્સન જાદુ અને ગાંડપણ. આ આત્મકથાની અંદર એ પંડે પોતે લખે છે કે પીપલ થિંક દે નો મી બટ દે ડોન્ટ. લોકોને એમ છે કે આપણે માઇકલ જેક્સનને જાણીએ છીએ, પણ એ ખરેખર કોઈ મને જાણતું નથી. નોટ રિયલી, ખરેખર કોઈ મને જાણતું નથી. તો પછી એણે પોતાનું સ્વરૂપ કેવું પ્રગટ કર્યું? એણે કહ્યું કે આઈ એમ વન ઓફ ધ લોનલીએસ્ટ મેન ઓન ધીસ અર્થ. હું એટલો બધો એકલો આવ્યો છું આ દુનિયાની અંદર. એટલે ભાઈ તું શાનો એકલો આવ્યો? કારણ કે તું બહાર નીકળે છે ઘરની તો 2 કિલોમીટરની લાઈનો લાગે તારા દર્શન કરવા. એને એકલો આવ્યો પણ ક્યાંથી લાગે? પણ એણે વાત કરી કે આઈ એમ વન ઓફ ધ લોનલીએસ્ટ પર્સન ઓન ધીસ અર્થ.
હું આખી જિંદગીમાં એકલવાયાપણું મહેસૂસ કરું છું. આઈ ક્રાય સમટાઈમ્સ. અને એકલવાયાપણાની પીડાની માત્રા કેવી છે તે હું ઘણી વખતો રડી પડ્યું છું. ઇટ હર્ટ્સ મી. એ મને પીડે છે, હેરાન પરેશાન કરે છે. અને ટુ બી ઓનેસ્ટ, જો હું ખરેખર કહું, તેણે કહ્યું કે મને મારું પોતાનું અસ્તિત્વ જ એ ડંખી રહ્યું છે. હવે એનાથી કઈ રીતે બચવું? તમને કોઈ વ્યક્તિથી પીડા થતી હોય તો એ વ્યક્તિની પાસે ના જાઓ, તમે બચી જાઓ. એને તમે ના જુઓ તો છુટકારો પામી જાઓ એનાથી. પણ પોતાની જાત જ ઉપરથી એને પીડા થતી હોય તો એ કેવી રીતે છટકી શકે? એ દુઃખનો હવે આરો ક્યાં આવે? કોકને કંઈક ધૂળની એલર્જી હોય તો માસ્ક પહેરે તો ધૂળથી એલર્જીથી બચી જાય. કોકને કંઈક સિંગદાણાની એલર્જી હોય તો સિંગદાણા વાળી દાળ ન ખાય તો વાંધો ના આવે. પણ ઓક્સિજનની એલર્જી થઈ જાય કોકને તો પછી જીવવું કેટલું ભારે પડે. એમ કોઈક વ્યક્તિની એલર્જી હોય તો આપણે વ્યક્તિથી અલગ રહીએ તો આપણને વાંધો ના આવે, પણ એને પોતાની જાત પ્રત્યે ઘૃણા ઉછેલો તો હવે એ દુઃખની દવા ક્યાં? તો જો આટલી પ્રસિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પણ એના જીવનમાં પરિણામ શું આવ્યું? મોટું મીંડું જ કે બીજું કઈ? તો આપણને મહંત સ્વામી મહારાજ એ સમજાવવા માંગે છે કે આપણે આપણી કળાઓનો વિકાસ ન કરીએ એવું એમનો કહેવાનો હેતુ નથી. આપણી પાસે જે કળા હોય, જે હુનર હોય, જે આવડત હોય એ આપણે પૂરેપૂરી વિકસાવીએ. પણ એ વિકસાવવાની શેના માટે? ભગવાન અને સંતને રાજી કરવા માટે, નહીં કે લોકો તાળી પાડે કે વાહવા કરે એના માટે. તો આ આપણું લક્ષ્ય એ મહંત સ્વામી મહારાજ આપણને સમજાય. કારણ કે એ જો આપણે ચૂકીશું અને આટલું બધું પ્રાપ્ત કરીશું, આવું તો આ દે કઈ થાય એવું લાગતું નથી આપણને. 2,500 એકરનો આપણો બંગલો થાય, આપણે કલાક ક્યાંક જઈએ તો 2 કરોડ આપણને આપી દે ફટ લઈને, તો વો દિન કહા જો ભાવ મેં જૂતી, એ તો કઈ થાય એવું નથી આપણે. પણ કદાચ આટલું બધું કરીએ તો એ દશા હાથ થવાની છે. તો પછી આગળ જઈને યુટર્ન લેવાના કરતા અત્યારથી શું કરવા પાછું ન મળે? સમરસેટ મોમ નામના બહુ મોટા લેખક થઈ ગયા પશ્ચિમી જગતમાં. એણે ઘણા બધા પુસ્તકો લખ્યા, ધ રેન્જર્સ એજ વગેરે. પણ એના ભત્રીજાએ એના કાકા માટે વર્ણન કર્યું છે. 69 વર્ષની ઉંમરે સમરસેટમાં અવસાન પામ્યા. પણ એ ભત્રીજો લખે છે કે મેં મારા કાકાને એમના જીવનના અંતિમ વર્ષોમાં રડતા જોયા. ચલો રડતા જોયા છે તો બરાબર, પણ મારા કાકાને લાગતું કે હું મારું જીવન નિરર્થક જીવ્યો છું, કોઈ અર્થ જ રહ્યો નથી મારા જીવનનો, હું બેકાર માણસ છું. આવી ભાવના સાથે મર્યા છે. તો આટલી બધી પ્રસિદ્ધિ મેળવ્યા પછી પણ જીવનની ડિસેમ્બરમાં જો આ અનુભવ થવાનો હોય તો એ રસ્તો આપણે શું કરવા લેવો જોઈએ? તો કંઈક ખૂટે છે લોકોના જીવનમાં. અર્નેસ્ટ હેમિંગ્વે બહુ જ સુવિખ્યાત સાહિત્યકાર થઈ ગયા અને નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કર્યું પોતાના પુસ્તકો લખ્યાના આધારે. ઓલ્ડ મેન એન્ડ ધ સી, એક વૃદ્ધ માણસ અને દરિયો, આ નામનું પુસ્તક એનું એટલું બધું પ્રસિદ્ધ થયું, એના જીવનની અંદર એને નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયો. અને એટલો જિંદાદિલીથી જીવનારો માણસ, સાહસની વાતો એના પુસ્તકોની અંદર આવ્યા વિના રહે નહીં. એ પોતે કહેતો કે મેન કેન બી ડિસ્ટ્રોઈડ બટ નોટ ડિફીટેડ. માણસ નાશ પામી શકે પણ એને કોઈ હરાવી જાય એવું ન બનવું જોઈએ. સફર લાઈક એ મેન, માણસની જેમ સહન કરતા શીખો. આવી બધી વાતો કરી પણ એ વ્યક્તિ પોતાના માથામાં પિસ્તોલ મારી નાગદર કરીને મરી ગયો. તો નોબેલ પ્રાઇઝ કરવાનું શું હોય? તો પ્રસિદ્ધિ મેળવ્યા પછી પણ જીવનની અંદર આ વસ્તુ તો ઊભી જ રહે છે. મનની શાંતિ તો આવતી જ નથી. હવે એની સામે બીજું જુઓ તમે, આપણા સંતોના આખ્યાન. જે માઇકલ જેક્સન ગાયક હતા, ગીતકાર હતા, નૃત્યકાર હતા, એ પોતે જેમ સંગીતકાર હતા એમ આપણા સંપ્રદાયમાં મુક્તાન સ્વામી થઈ. મુક્તાન સ્વામી પણ સારામાં સારા ગાયક હતા. મુક્તાન સ્વામી સારામાં સારા ગીતકાર હતા. એમના ભજનો આપણી કીર્તનાવલીમાં આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ. એ સારામાં સારા નૃત્યકાર હતા. દાદા કાચરના દરબારમાં ગઢડાની અંદર એક ચિત્ર છે કે મુક્તાન સ્વામી એકવાર શ્રીજી મહારાજ સમક્ષ કીર્તન ગાતા ગાતા, નૃત્ય કરતા કરતા હાથી ચિત્રેલું. કીર્તન ગાતું હોય કોઈ અને કીર્તન પૂરું થાય ત્યાં સુધીમાં હાથી પૂરો થઈ જવો જોઈએ. આપણે કરવા જઈએ તો ભાઈ સૂંઢ રહી જાય, કે પૂછડું રહી જાય, કે 4માંથી 1 પગ થયો 3 બાકી રહી જાય, એવું નહીં પાછું. હવે પેલો ગાનારો તો ક્યારેક આલાપ લે, ક્યારેક ન લે, સીધે સીધું પૂરું કરી નાખે. પણ મુક્તાન સ્વામી એવા કુશળ નૃત્યકાર હતા કે એ નૃત્ય કરતા કરતા
હાથી ચિતરી શકે, ઘણા તો ટેબલ પર બેસીને ન ચિતરી શકે. બોલ, લખવું પડે છે કે આ હાથી છે તો ખબર પડે કે આને હાથી દોર્યો છે. તો એમની પાસે નૃત્ય કળા હતી, સંગીતકાર હતા, એ વાજિંત્ર પણ વગાડતા, એ લેખક હતા. અને લેખકમાં પણ પાછા સાધારણ નહીં, એમણે પોતે શાસ્ત્રીય ગ્રંથો લખ્યા છે. 51 વર્ષની ઉંમરે સંસ્કૃત ભણ્યા. આ બધું જ હતું એમની પાસે. છતાં પણ એ મુક્તાન સ્વામીના જીવનની અંદર ક્યારેય માઇકલ જેક્સન જેવો પસ્તાવો આવ્યો નથી બેઠવા. ઉલટાની એમણે તો કીર્તનમાં શું લખ્યું? આજ અમૃત તણા બેહુલા વરસી, ભવતણી ભાવટ આજ ભાંગી, આજ મુક્તાનંદ અધિક સુખ ઉપજ્યું, શ્યામ સંગ દ્રઢ લગ્ની લાગે. તો અમૃતનો વરસાદ, પાણીનો નહીં, અમૃતનો વરસાદ વરસી રહ્યો હોય એટલો મારા જીવનની અંદર આનંદ છે. તો શું ફેર પડ્યો આ બંનેના જીવનની અંદર, માઇકલ જેક્સન અને મુક્તાન સ્વામીમાં? એકે પોતાના પાસે જે કંઈ પણ હતું એ બધું ભગવાનની પ્રસન્નતા માટે વાપર્યું, અને એક વ્યક્તિએ પોતાની પાસે જે હતું એ જગમાં પ્રસિદ્ધિ મેળવવા માટે વાપર્યું. પરિણામ અંતે શું આવ્યું? તો જો આ એકને પારાવાર દુઃખ અને એકને અસીમ સુખ. નિષ્કુળાનંદ સ્વામી આપણા સંપ્રદાયમાં થઈ, એ પણ કોઈ સાધારણ વ્યક્તિ નહોતા. ભગવદ ગો મંડળ નામનો બહુ જ મોટો આપણો ગુજરાતીનો શબ્દકોશ છે. ગુજરાતી ભાષાના કોઈ પણ શબ્દના જેટલા અર્થ થતા એ બધામાંથી તમને મળે. એની મોટી થપ્પી મારો તો પાછળ એક માણસ ઢંકાઈ જાય, એટલા મોટા વોલ્યુમ્સ છે. એની અંદર નિષ્કુળાનંદ સ્વામીના કાવ્ય કીર્તનો, એમની સાહિત્ય શક્તિ માટે 26 લીટીનો અભિપ્રાય લખવામાં આવ્યો છે. એ નિષ્કુળાનંદ સ્વામી સારામાં સારા શિલ્પકાર હતા. ધોલેરા મંદિરમાં એમણે ઘડેલી કમાનો પથ્થરની આજે પણ મોજૂદ છે. એ નિષ્કુળાનંદ સ્વામી સારામાં સારા કવિ હતા. એક મહેસૂલદાર રેવન્યુ ઉઘરાવવા માટે નીકળેલો ભાલ પ્રદેશમાં, અને એને ખબર પડી કે જનની જીવો રે ગોપીચંદની એ ભજન જેણે લખ્યું છે, નિષ્કુળાનંદ સ્વામી આ ધોલેરા મંદિર પાસે સ્પેશિયલ નિષ્કુળાનંદ સ્વામીને મળવા માટે ત્યાં આવેલા. એ નિષ્કુળાનંદ સ્વામીના પદો, આશ્રમ ભજનાવલી, જે ગાંધી આશ્રમમાં ગવાતા ગીતો, ભજનો, તેમાં નિષ્કુળાનંદ સ્વામીના કીર્તનો પસંદગી પામેલા. સત્યાગ્રહની પ્રેરણા લોકો એમાંથી મેળવેલી છે, જે કંઈ સાધારણ વ્યક્તિ તો નહોતા. છતાં પણ એ નિષ્કુળાનંદ સ્વામી, એમને ક્યારે એમના જીવનની અંદર પશ્ચાતાપ વેઠવાનો વારો ના આવ્યો. જે આગળ આપણે 2-3 સાહિત્યકારોની વાત કરી, માઇકલ એન્જેલો કેટલો પ્રખ્યાત શિલ્પકાર, આજે પણ એણે બનાવેલા ડેવિડ ને પિએટાના શિલ્પોની બરાબરી કરી શકે એવા શિલ્પ કોઈ રચી શક્યું નથી. એવા સાહિત્યકાર હતા, ચિત્રકાર હતા, શિલ્પકાર હતા. પરંતુ એણે પોતાના જીવનની સંધ્યાએ એવું લખ્યું છે કે તોફાની સાગર વચ્ચે ડૂબતી નૌકા જેવું મારું જીવન આજે એક વિશાળ બંદર ઉપર લાંગર્યું છે, જ્યાં વ્યક્તિએ પોતાના જીવનના દરેક સાચા જૂઠા કર્મોનો હિસાબ આપવાનો હોય છે. એ વખતે મને અનુભવાય છે કે જે પાર્થિવ કલા, એટલે કે આ દુનિયાની કળાઓ પાછળ હું ઘેલો હતો, એનો હું સાધક હતો, ભક્ત હતો, એ બધી જ કળાઓ મિથ્યા છે. આત્માની પ્રસિદ્ધિ માટે, એટલે કે આત્માની શાંતિ માટે મારી ચિત્રકળા, મારી શિલ્પકળા મને કોઈ જ કામમાં આવી નથી. આઈ રિગ્રેટ that I have not done enough for the salvation of my soul. આજે મને પશ્ચાતાપ થાય છે કે મેં મારા જીવનની અંદર જે કરવા જેવું છે કર્યું નથી. તો આવો વલોપાદ નિષ્કુળાનંદ સ્વામી પોતે શિલ્પકાર હતા, એ સાહિત્યકાર હતા, એમને આવ્યો નથી. એમના કીર્તનમાં તો શું વાંચવા મળે છે આપણને? સુખ 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 જીયા સુખ ગણું, તે તો મુખે કહેતા ન કહેવાય રે, નિષ્કુળાનંદ એ આનંદમાં હરખી હરખી ગુણ ગાય. કે મારા અંતરમાં જે સુખ વર્તે છે હું કહી શકું એમ નથી. છાતી ફાટ રુદન નહીં, છાતી ફાટ સુખ એ ભોગવતા. તો નિષ્કુળાનંદ સ્વામી જેમ શિલ્પકાર હતા, સાહિત્યકાર હતા, માઇકલ એન્જેલો પણ શિલ્પકાર હતા, સાહિત્યકાર હતા. ફેર ક્યાં પડે એમના જીવનમાં? નિષ્કુળાનંદ સ્વામી પોતાની પાસે જે હતું એ ભગવાનને રાજી કરવા વાપર્યું. આ કડી એમની જ છે, કરીએ રાજી ઘનશ્યામ. એમનું લક્ષ્ય આ હતું કે મારે મારી શિલ્પકળાથી, ચિત્રકળાથી, સાહિત્ય કળાથી જે કંઈ પણ મારી પાસે છે બધું જ શ્રીજી મહારાજને રાજી કરવા વાપર્યું. તેમની કળાઓ તો ઉપયોગમાં આવી, અને એમના જીવનની અંદર એમને સુખ મળ્યું ને પ્રસિદ્ધ તો પાછા થયા જ. પ્રસિદ્ધિની ઈચ્છા કેવળ રાખી તો માણસો પ્રસિદ્ધ થયા, પણ એના અંતરમાં શાંતિ ન રહે તો પછી કરવાનું શું? તો આપણને મહાન સ્વામી મહારાજ એટલે સમજાય છે કે આપણા જીવનની અંદર આપણે લક્ષ્ય આ રાખવું
તો પ્રસિદ્ધિ તો પાછળ ઢસડાતી આવશે. ન ઉદન્વાદ અર્થિતા વેતી સદા અંબોભિઃ પ્રપુર્યતે આત્મા તો પાત્રતામ નેય પાત્રમ આયંતિ સંપદ. આ સંસ્કૃત સુભાષિતમાં એવું લખ્યું કે સમુદ્ર ક્યારે પણ કોઈ નદી પાસે પાણીની ઉઘરાણી કરવા જતો નથી. કોઈ દિવસ બંગાળના ઉપસાગરે એવું કહ્યું ગંગારે કે તું મને 600 ક્યુસેક લીટર પાણી આપજે. કોઈ નદી પાસે સમુદ્ર ક્યારે ઉઘરાણી કરવા જતો નથી, છતાં પણ સમુદ્ર ક્યારે ઊણો થતો નથી, સદાય પાણીથી ભરાયેલો રહે છે, કારણ કે એ પાત્ર બન્યો છે. એમ આપણે જો આપણું જીવન એ ભગવાન અને સંતની પ્રસન્નતા માટે વાપરીશું તો પ્રસિદ્ધિની નદીઓ તો ઓટોમેટિક આપણા જીવનમાં ઠલવાશે. મુક્તાનંદ સ્વામી આજે 200 વર્ષ પછી આપણે ભૂલી શક્યા નથી. નિષ્કાળ સ્વામી આપણે 200 વર્ષ પછી આજે યાદ કરીએ છીએ. તો પ્રસિદ્ધિ તો એમને મળી, પણ એમના જીવનનું કામ થઈ ગયું. એટલે મહંત સ્વામી મહારાજ આપણને સમજાવે છે કે આપણો પ્રયત્ન આ રાખ. બીજી એક વાત, આજે ગમે તેટલું માણસ પોતે પ્રસિદ્ધિ માટે પ્રયત્ન કરે છે, આપણું મન કેમ એ બાજુ લલચાઈ જાય છે. આપણે ઘણી વાર સત્સંગમાં સાંભળીએ છીએ કે આપણું લક્ષ્ય ભગવાનને સંતને રાજી કરવા એ છે, પણ આપણે કેમ પેલી બાજુ ખેંચાઈ જઈએ છીએ દુનિયા બાજુ. તો એક તો આપણે જે જોઈએ છે ને એને જ સાચું માનીને વર્તીએ છીએ, એટલે પછી આપણને લાગે છે કે કરવા જેવું આ જ છે, પણ હકીકતમાં એવું નથી. એક કવિએ લખ્યું છે કે આગળ તો જવા દે આ જીવનને પછી જોજે, હમણાં શું જુએ છે એ સુખી છે કે દુઃખી છે. અત્યારની પરિસ્થિતિ ઉપરથી સુખ દુઃખનું માપ નથી નીકળતું. આગળ જીવન જાય, ટાઈમ વિલ ટેલ ધ ડિફરન્સ. સમય છે ને તફાવત પાડી દે છે. 1923ની સાલમાં શિકાગોમાં એડવોટર બીચ હોટેલ નામના એક સ્થાનમાં 9 વ્યક્તિઓની મિટિંગ થયેલી. આજથી ઓલમોસ્ટ 100 વર્ષ પહેલાની વાત. અને 9 વ્યક્તિઓ એવી હતી કે એના માટે લખાયું છે કે ધીસ ફાઇનાન્શિયલ જાયન્ટ્સ લિટરલી રૂલ ધ વર્લ્ડ. પૈસાની દ્રષ્ટિએ તમે જુઓ તો આ 9 માણસો આખી દુનિયા ઉપર રાજ કરતા. એમાં એક ચાર્લ્સ શ્વેબ હતા, પ્રેસિડેન્ટ ઓફ ધ લાર્જેસ્ટ સ્ટીલ કંપની ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ, અમેરિકાની મોટામાં મોટી સ્ટીલ કંપનીના પ્રમુખ. એની અંદર બીજા હતા સેમ્યુઅલ ઇમ્સન, એ પ્રેસિડેન્ટ ઓફ ધ લાર્જેસ્ટ યુટિલિટી કંપની ઓફ ધ અમેરિકા. એની અંદર ત્રીજી વ્યક્તિ હતી એ હોવાર્ડ હોબ્સન, પ્રેસિડેન્ટ ઓફ ધ લાર્જેસ્ટ ગેસ કંપની ઓફ અમેરિકા. મોટામાં મોટી ગેસ કંપનીના એ પોતે પ્રમુખ હતા. એક રિચાર્ડ વિટની હતા, પ્રેસિડેન્ટ ઓફ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ. આખી દુનિયાની અંદર સ્ટોક એક્સચેન્જ તો બધા શેર બજાર તો ઠેર ઠેર હોય છે, પણ લોકો એવું કહેતા હોય છે કે જો ન્યુયોર્કના સ્ટોક એક્સચેન્જને છીક આવે તો દુનિયાના બીજા શેર બજારની અંદર ન્યુમોનિયા થઈ જાય, એટલી એની અસર પડે શેર માર્કેટ ઉપર. હવે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જનો પ્રેસિડેન્ટ. આવા 9 માણસો એ મિટિંગને એકત્રિત થયેલા, જે દુનિયા ઉપર રાજ કરતા હતા. પણ સક્સેસ નામના એક પુસ્તકની અંદર ગ્લેન ગ્લેન્ડ નામના લેખકે કહ્યું છે કે 25 વર્ષ બાદ જ્યારે આ 9 જણાનો સર્વે કરવામાં આવ્યો કે લોકો શું કરે છે, તો 9માંથી 3 જણા તો આપઘાત કરીને મરી ગયા. એ 9માંથી 2 જણા તો નાદાર થઈ ગયા, રસ્તા ઉપર આવી ગયા. એમાંથી 1 જણાને તો દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. તો 25 વર્ષમાં કેટલો ફેર પડી ગયો. હવે 1923 ને લક્ષ્યમાં રાખીને કોઈ એનું જીવન જોઈને પોતાનું જીવન ઘડવા જાય તો 25 વર્ષે એની અંદર સહેજ આવે ને. તો આપણે જે જોઈએ છે એમાં મુહાઈ જઈએ. વાહ, આ જ્યાં જાય ત્યાં તાલીઓ પડે છે, આ જ્યાં જાય ત્યાં કેમેરાની ફ્લેશ લાઇટો થાય, છાપાની અંદર એનો ફોટો આવ્યો, ટીવી ચેનલમાં એનો ઇન્ટરવ્યુ આવ્યો. આપણને થઈ જાય કે આપણે પણ હવે જ કરવું છે. પરંતુ આગળ તો જવા દે આ જીવનને, હમણાં શું જુએ છે, સુખી છે કે દુઃખી. સમય પસાર થાય ત્યારે ખબર પડે છે કે કોણ ફાવ્યું અને કોણ ન ફાવ્યું. તો આપણે એ ગુજરાતી કવિતામાં એવું લખ્યું છે કે ક્ષણ જેવી જાદુનું વાતાવરણ, સીતારામા રાચ્યા અને ગગન ખોઈ બેઠા. સીતારામ કેટલા સમય સુધી ટમટમતા હોય આકાશમાં, રાત પૂરી થાય એટલે પૂરું થઈ ગયું જીવન. તો એવી રીતે આપણે એ સીતારામમાં મોહ પામીએ, એટલે કે ક્ષણ જેવી જીવન હોય છે બધું, અને એમાં મોહ પામીને આપણે આપણું કેરિયર એ પ્રમાણે જો ઘડીએ તો આપણા જીવનની અંદર ઘણી વાર આવો ગુમાવવાનો વારો આવે છે.
એટલે ઘણીવાર આપણે આ રીતે ભરમાઈ જતા હોઈએ છીએ કે આ માર્ગે જઈએ, ભગવાન સંતો પછી રાજી છે જ ના આપણી ઉપર. બીજું શું થાય છે કે આપણે હકીકતમાં જેને પ્રસિદ્ધિ મેળવી છે એને રોલ મોડેલ તરીકે રાખીને જીવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એ સમય એટ પ્રેઝન્ટ એની આંતરિક પરિસ્થિતિ શું એને આપણે ઘણીવાર સમજી શકતા નથી. માઇકલભાઈ રામ બધું કરતા હતા કાર્યક્રમ, પણ એની આંતરિક પરિસ્થિતિ તો આ હતી ને, એનો કેટલા ખ્યાલ હશે તો આ પુસ્તક બહાર પડ્યું ત્યારે ખબર પડે. તો સમય તો પસાર થાય, ફેર પડે એ વસ્તુ જુદી, પણ જ્યારે વ્યક્તિ હાજર હોય છે ત્યારે પણ એના જીવનમાં જે પ્રશ્નો છે ને આપણે જોતા નથી, એટલે આપણને લાગે કે આપણે એના જેવું કરીએ, આપણે એના જેવું આ રીતે બોલીએ, આપણે એના જેમ વર્તીએ. પરંતુ અત્યારે એની આંતરિક પરિસ્થિતિ તો તમે જુઓ કેવી છે. એ ગુજરાતી કાવ્યની અંદર લખવામાં આવ્યું છે કે આજ મારી આંખોમાં વેરાન આંખો બાગ છે, શું હું બતાવું આપને ઉર્માહીશી આગ છે, જોઈ કાળો તલ ગુલાબી ગાલ પર અડખાવ ના, દિલ બળી ઉઠ્યું એનો તડકો ઉડ્યો એનો આ પહેલો દાગ છે. આપણે જોઈએ છે કે આ માણસ કેવા આમ ફોર્મમાં ફરે છે, એવી એની વાહ થાય છે, પણ એ વખતે પણ એની હૈયાવાળી સળગતી હોય. તો આપણે ઉપર છલ્લું જોઈને ઘણીવાર આપણા જીવનની દિશા બદલી નાખી, એની અંદર ગુમાવવાનું આવે છે. એટલા માટે સ્વામી આપણને ચેતવે છે કે આપણું લક્ષ્ય એ આ રાખે. આપણે સારામાં સારું રમીએ, રમતા આવડતું હોય તો, પણ એ શાના માટે રમવા? આપણી પાસે ભણવાની સ્કિલ હોય તો આપણે સારામાં સારું ભણીએ, આપણી પાસે સંગીતની કળા હોય તો સારામાં સારું સંગીત કરીએ, ચિત્રકળા હોય સારામાં સારા ચિત્ર કરીએ, પણ અલ્ટિમેટ આપણો ગોલ છે એ આપણા જીવનની અંદર આ હોવો જોઈએ. ત્રીજી એક વસ્તુ છે, શા માટે સ્વામી આપણને આવું કહે છે? તો પ્રસિદ્ધિનું જે કામણ છે કે પ્રસિદ્ધિનો જે પારો છે એ કાયમી પારો નથી. મોહન સાહેબ માના વાક્યને જો આપણે ફરીવાર સિમ્પ્લિફાય કરવું હોય તો એમ કહી શકાય, સ્વામી કહે છે કે ભગવાન મેળવવા, ભગવાનને પ્રસન્ન કરવા પ્રયત્ન કરો, પ્રસિદ્ધિ માટે નહીં. તેનો અર્થ શું થયો કે તાંબા કે સોનાના પત્રે લખવાનો આગ્રહ રાખો, બરફ ઉપર નહીં. બરફ ઉપર તમે કંઈ કોતર્યું તો કેટલા ટાઈમ ટકશે? એ કે 2-5 વર્ષ સુધી રહે. બરફ ઉપર કોતરેલા અક્ષર એની આવરદા કેટલી, અને તાંબા અને સોનાના પત્રે લખાયેલા તો વર્ષો પહેલાના આજે દેખો મળે. તો ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવું એ ટકાઉ કામ છે. પ્રસિદ્ધિનું કામ છે કે આવું તકલાદી કામ છે. આજે આપણે જોઈએ છીએ 50 વર્ષ પહેલા ધારો કે બેસ્ટ સેલર પુસ્તક હોય, પણ આજે એનું નામ પણ આપણને ખબર નથી. તો પ્રસિદ્ધિનો પરપોટો એ કઈ જાજો ટકતો નથી, એ ગમે ત્યારે ફૂટી જાય છે. કલ જો તન કે ચલતે થે અપની શાનો શૌકત પર, શમ્મા તક નહીં જલતી આજ ઉનકે ગુરબત પર. એ ગઈકાલે જૈન વ્યક્તિઓની આવી બધી નામના હોય, આજે એના કોઈ ઠેકાણા નથી. હરિલ્યામૃતમાં લખ્યું છે કે પગ પર્વત ઠેરી પાડતા, નભ તારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. કેવા માણસો થઈ ગયા કે પગ પર્વત ઠેલી પાડતા, એક પગની ઠેસ મારે આખો પર્વત ઉલાડીને ફેંકી દે. ઘણા 2 હાથે સાયકલ ઉપાડાતી નથી હોતી, પણ આવા બળવાન માણસો. પછી આગળ વાત કરી અંજલિ સિંધુ પી જતા, એક ખોબાની અંદર તો આખો દરિયો હોલિયા કરી જાય. આવા માણસો. અને નભ તારા નખથી ઉખાડતા, આકાશના તારાને પોતાના નખથી ઉખાડી નાખે, એટલે કે સ્વર્ગના સુધી પોતાની સત્તાના સીમાડાઓ વિસ્તારનારા હતા. પણ નવ જાણે જન ક્યાંય હતા. અત્યારે ખબર નથી કે લોકો ક્યાં છે, એની રાખ ક્યાં છે માણસને ખબર નથી. તો એ વખતે પ્રસિદ્ધિ હતી, પણ લોંગ પીરિયડની અંદર શું કામમાં આવ્યું? કશો જ નહીં. ઉગ્યા હતા સૂર્ય જેમના નામના, આજ પાછળ એમની અંધાર છે. જેના નામના સૂરજ ઉગતા હતા, પરંતુ આજે એની પાછળ બધું અંધાર હતું. તો એ તકલાદી છે. પણ હવે આ જે કાર્ય છે ટકાઉ છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહ્યું કે ભગવાનના માર્ગે કરેલું લેશ પણ એ વૃથા નથી જતું. ભરતજીનું દ્રષ્ટાંત આપ્યું કે ભરત રાજા જંગલમાં તપ કરવા ગયા, અને પછી પેલા મૃગના બચ્ચામાં બંધન થયું, બીજો જન્મ લેવો પડે, પણ બીજા જન્મમાં આગળનું જે કરેલું હતું ને કામમાં આવ્યું પાછું. કે આગળના જન્મમાં મેં આવી ભૂલ કરેલી, હવે મારે આ જન્મે કોઈમાં બંધાવું નથી. તો અહીંયા જે કંઈ આપણે કરીએ છીએ તે આગળ કામમાં આવે છે, એ ફિનિશ નથી થઈ જતું, એ ટકાઉ કામ છે.
આ જન્મે કોઈ ડોક્ટર થયો તો આવતા જન્મે કઈ તરત સીધું ઓપરેશન ન કરાય પાછું. આ લોકનું બધું અહીંયા જ પૂરું થઈ જાય છે. એ કશું જ આગળ આપણે આવતું નથી, પરંતુ ભગવાન માટે કરેલું છે. એ ગીતાની અંદર લખ્યું કે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભી જાયત. કે ભગવાનના માર્ગે તમે એક ડગલું ચાલ્યા તો પછી આગળ બીજું ડગલું ભરવાનું છે, રિવર્સ ગિયર નથી અહીંયા. અને દુનિયાના માર્ગની અંદર, પ્રસિદ્ધિના માર્ગની અંદર તો આ લોકનું પૂરું થયું એટલે પછી પૂરું. બીજા જણને એકથી કામ કરવાનું, તો પછી કયું કામ આપણે કરવું જોઈએ? જે કાયમ રહે ને, આપણે પરમાનન્ટ એડ્રેસ જ ગમે છે બધા, આપણને ક્યાં કઈ આમ કામ ચલાવ ગમે છે. તો એટલા માટે સ્વામી કહે છે કે આપણા જીવનને લેખે લગાડવા માટે આપણે આપણા જે કઈ કળા કૌશલ્ય છે એને આ ભગવાનને સંતની પ્રસન્નતા માટે એ વાપરવા જોઈએ. તો જીવનમાં પસ્તાવાનો વારો નહીં આવે, જીવનની અંદર વલોપાત કરવાનો વારો નહીં આવે. આપણું કામ ટકાઉ થાય, જેટલું કર્યું એટલું બધું લેખે લાગશે. એટલા માટે સ્વામી કહે છે કે આપણે દુનિયાના કામ બધા કરીએ, પણ વિચાર આ રાખો, માણસ કેમ નિષ્ફળ જાય છે. તેની એક વાત કરતા મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ રોબર્ટ મેકેઈને એવું લખ્યું છે કે ધ રીઝન, કારણ શું છે માણસની નિષ્ફળતાનું? તો રીઝન મોસ્ટ મેજર ગોલ્સ આર નોટ અચીવ્ડ ઇઝ ધેટ વી સ્પેન્ડ અવર ટાઈમ ડુઈંગ સેકન્ડ થિંગ ફર્સ્ટ. બીજું જે કામ કરવાનું છે એને પહેલું કામ કરવાનું માનીને માણસ પ્રવૃત્તિ કરે છે, એટલે જીવનમાં નિષ્ફળ જાય છે. પહેલું કામ છે પહેલું કરો, બીજું છે બીજું કરો. ભગવાનની પ્રસન્નતા માટે કરવાનું છે પહેલું કામ છે, એને જો પ્રાયોરિટીમાં રાખશો તો નિષ્ફળતા નહીં આવે. પરંતુ આપણે દુનિયાની પ્રસિદ્ધિ એને પહેલું નંબર આપી દઈએ તો સેકન્ડ થિંગ ફર્સ્ટ થઈ ગઈ, એટલે પછી ગોટાળો થવાનો. એકની પાછળ મીંડું હોય તો 10 થાય, પણ એ મીંડું આગળ આવીને ગોઠવાઈ જાય તો કેટલું થાય? 10 ગણી કિંમત ઘટાડી દીધી તમારી. તો મીંડું છે રાખવાનું છે, પણ એ એકડાની પાછળ રાખવાનું. જો આગળ આવશે તો કિંમત ઘટાડી દેશે આપણી. તો એટલા માટે સ્વામી કહે છે કે આપણા જીવનની અંદર આપણે અગત્યનું આ એક ગોલ રાખવા, નિશાના રાખવા. સ્ટીફન કવિ નામના બહુ પ્રસિદ્ધ લેખકે એવું લખ્યું છે કે ડુઈંગ મોર થિંગ્સ ફાસ્ટર, હાર્ડર એન્ડ સ્માર્ટર ઇઝ નોટ એ સબસ્ટિટ્યુટ ઓફ ડુઈંગ ધ રાઇટ થિંગ. તમે બીજી બધી વાતો, ક્રિયાઓ સારામાં સારી કરો, ઝડપથી કરો, સખત મહેનત કરીને કરો, પણ એ જે કરવાનું છે એનો વિકલ્પ નથી બની શકતો. ધારો કે તમને તરસ લાગી છે, તો તરસ મિટાવવા માટે પાણી પીવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પણ એ વખતે કોઈ એવો વિચાર કરે કે ના, મને તરસ લાગી, મારી વીટીમાં કરોડ રૂપિયાનો હીરો છે, ચૂસું. તો ક્યારે એની તરસ મળશે? ચૂસતા મરી જવાનું. કે મને તરસ લાગી છે, મારી પાસે 50 લાખની ગાડી છે, હું અમદાવાદમાં આંટો મારી આવું રિવરફ્રન્ટ ઉપર, કેમ કે તરસ જાય. તો ડુઈંગ મોર થિંગ્સ ફાસ્ટર, હાર્ડર એન્ડ સ્માર્ટર ઇઝ નોટ એ સબસ્ટિટ્યુટ ઓફ ડુઈંગ ધ રાઇટ થિંગ. તમારે જે કરવાનું છે તો કરવું જ પડશે, તો જ તમારું કામ થશે. ભૂખનું દુઃખ ટાળવું હોય તે કંઈ આમ બની ઠંડી છૂટે છૂટેથી આટા મારવાથી ન ટળે, એ તમારે રોટલા ટુકડો જ મોઢામાં નાખવો પડે. તો જે કરવાનું છે કરવું જ પડશે, તો જ આપણા દુઃખનો અંત આવશે. તો અહીંયા સ્વામી એટલે આપણને કહે છે કે આ બધા આગળના દાખલાઓ ઉપરથી ખ્યાલ આવે છે કે આટલું બધું કર્યા પછી પણ જો અંતે જીવનમાં શૂન્ય બનતું હોય તો આપણે એ રસ્તો શું કરવા લેવો? એ લોકો કોઈ રસ્તે જતા ખાડામાં પડ્યું હોય તો આપણે ભાઈ તરત ડાયવર્ઝન નથી લેતા કે ભાઈ આવો આગળ જે સ્કૂટર લઈને ખાપક્યો છે ખાડામાં, હવે આપણે એ રસ્તે નથી જવું, આપણે જરા બીજો રસ્તો, તરત જ આપણે રસ્તો બદલી નાખીએ છીએ. તો આમાં આટલા બધા દ્રષ્ટાંતો જોઈને આપણે પછી રસ્તો બદલવો પડે કે ન બદલવો પડે? અને જે એના એ રસ્તે જઈએ તો એ જેમ ખાડામાં પડે એમ આપણે પણ ખાડામાં પડવાનું. એટલા માટે સ્વામી આપણને કહે છે કે આપણા જીવનની અંદર આપણે અભ્યાસ કરવાનો છે, જે આપણી કળા છે એ બધી વિકસાવવાની છે, પણ એનો હેતુ, એનો મોટિવેટિંગ ફોર્સ આપણે આ રાખ. લિયોનેલ મેસી મહાન ફૂટબોલર છે, એણે પોતે એવું કહ્યું છે કે ટેલેન્ટ મેક્સ અસ એક્સેપ્શનલ. આવડત હોય આપણી પાસે તો આપણને અપવાદરૂપ બનાવે. કે 50 જણા બેઠા હોય, એમાં 2 જણને ગાતા આવડતું હોય તો એ 50ની અંદર નોખા તરી આવે, કારણ કે એની પાસેની કળા છે. 50 જણ બેઠા હોય, 2 જણને સારી રસોઈ કરતા આવડતું હોય
તે એમાં નોખા તરી આવે. તો ટેલેન્ટ મેક્સ અસ એક્સેપ્શનલ. સ્વેટ એન્ડ સેક્રિફાઈસ મેક્સ અસ બેટર. પરસેવ એટલે કે મહેનત, સેક્રિફાઈસ એટલે કે ડેડિકેશન, એ આપણને છીએ એના કરતાં વધારે સારા બનાવે છે. ક્રિટિક્સ મેક્સ અસ ટફર. આપણી ટીકા, આપણી નિંદા એ આપણને મજબૂત બનાવે છે, એ આપણને સુદૃઢ કરે છે. પછી આગળ વાત કરી, ઓફ ધ મેની થિંગ્સ which make us who we are, what drives us from within, that makes us great. પણ આપણને અંદરથી કોણ ધક્કો મારે છે કામ કરવા માટે, એ જે બાબત છે ને એ આપણને મહાન બનાવે. તો આપણો ડ્રાઇવિંગ ફોર્સ, આપણો મોટિવેટિંગ ફોર્સ કોઈ પણ ક્રિયા કરવા પાછળ એ આપણે ભગવાન અને સંતની પ્રસન્નતા રાખીએ તો એમાંથી એવી શક્તિઓ જનરેટ થાય કે આપણે પ્રસિદ્ધિ તો પામીએ પણ આપણને પ્રસિદ્ધિની સાથે અંતરમાં શાંતિ પણ મળે. તો આ માર્ગ આપણો છે. એ માર્ગે બહુ ચાલ્યા ના હોય લોકો, એટલે આપણને એમ લાગે કે આ લોકો જ્યાં જાદુ ટોળ્યું હોય ત્યાં માણસો જતા રહે. ઘણી આપણે કેમ આ માર્ગે પ્રવર્તી નથી શકતા, અથવા તો જોઈએ એટલો કેમ ઉમંગ નથી આવતો, અથવા તો કેમ બીજી બાજુ ફંટાઈ જવાય છે. તેનું એક કારણ આ છે કે આપણને લાગે કે આ માર્ગે તો બહુ લોકો ચાલતા નથી, આ રસ્તો સારો છે, એમ જો ટોળા જાય છે. કારણ કે પ્રસિદ્ધિ મેળવવા માટે તો માણસો શું શું નથી કરતા. આખો દુનિયાનો પ્રવાહ એ જ માર્ગે જાય એટલે આપણને થાય કે લાવો આપણે એક બાજુ ઢસડાઈએ. પરંતુ એવું નથી. રોબર્ટ ફ્રોસ્ટ એ ખ્યાતનામ ચિંતક એવું લખ્યું છે કે 2 roads diverged in a wood and I took the less traveled by. That has made all the difference. મારી પાસે 2 રસ્તા હતા, એમાંથી મેં ઓછો ખેડાયેલો રસ્તો લીધો, એને લીધે જીવનમાં બધો ફેર પડી. એમ ભગવાનનો એક માર્ગ છે, એક આ પ્રસિદ્ધિનો માર્ગ છે, એક પ્રસન્નતાનો માર્ગ છે, બીજો પ્રસિદ્ધિનો માર્ગ છે. પ્રસિદ્ધિનો માર્ગ જાજો ખેડાયેલો આપણને લાગે એટલે આપણને લાગે કે આમાં વધારે માલ હશે, અને ઓછો ખેડાયેલો માર્ગ ભગવાનની પ્રસન્નતા મેળવવાનો એટલે આપણને લાગે કે આ માર્ગે બહુ લોકો ચાલતા નથી એટલે એમાં જવામાં માલ નથી. પરંતુ હકીકતમાં ઓછો ખેડાયેલો જે માર્ગ એ આ રોબર્ટ ફ્રોસ્ટ કહે છે કે મેં લીધો અને હું મહાન બન્યો, જીવનમાં ફેર પડી ગયો, લોકો કરતા હું જુદો કરી આવ્યો. તો આપણે લોકોનું જોઈને તળાવવાનું નથી. લોકો કેવી રીતે પ્રસિદ્ધિ મેળવે છે, લોકો જાત જાતના વાળ દ્વારા પ્રસિદ્ધિ મેળવવા માંગતા હોય, જાત જાતની બધી ફેશનો કર્યા કરતા હોય, જાત જાતની બધી જુદી જુદી કટો આવતી હોય છે ને, ખિસકોલી કટ. પ્રમુખ સાહેબ આજે આગળ આ તો આવ્યા તો બધા અટલાદરાની અંદર કે એક માણસ પેલા ખિસકોલી સાહેબ પર પટ્ટા હોય તેમ થોડાકમાં વાળ, પાછી ટાલ, પાછા વાળ. એટલે કે બાબા ખિસકોલી કટ કે હવે એક જણ તપેલી કટ લઈ આવે, તપેલી ઉભીને વાળી કાપી નાખ્યા હોય. જાત જાતની બધી આવી રીતે જુદી જુદી. કેમ? એના માટે પ્રસિદ્ધિ મળે. આપણે જતા એટલું જોવે કે આ કેવો જાય છે. તો સંતોએ પછી રમૂજ કરી કે બાપા બધી કટ છે ને એક કટમાંથી નીકળે. તો સ્વામી બાપા કે કઈ કટ? કે હલકટ. કે હલકટ માણસ હોય ને આ બધા વિચાર આવે. જેને પોતાનું જીવન સમજાય કે ભાઈ શું કરવાનું છે, એ આ બધી જફા પડતો હશે. કોઈ દાડો આઈન્સ્ટાઈનનો ફોટો જોતા આપણને એમ લાગે કે આને કાંસકો શોધાય છે, એમ નહીં ખબર પડતી લાગે. કેવું કામ કરી બતાવ્યું. તો જો માણસ આપણે પ્રસિદ્ધિના આવા બધા માધ્યમથી વ્યક્તિ પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરે, પરંતુ એની અંદર સરવાળે કઈ હાથમાં નથી આવતું. એના જીવનની અંદર એને આ રીતે પશ્ચાતાપ, નિરાશા, હતાશા, આપઘાત આ બધા એના પરિણામ છે. તો આપણે જાજો ખેડાયેલો નહીં પણ સાચો માર્ગ, સારો માર્ગ એ લેવાનો છે. અને એ માર્ગ એ આ છે. મનસાહેબ આપણને સમજાય છે કદાચ આપણે પ્રસિદ્ધિના માર્ગે ચાલી પ્રસિદ્ધિ મેળવી પણ તોય ઇવન ઇફ યુ વિન ઇન ધ રેટ રેસ યુ આર સ્ટીલ એ રેટ. કોઈ ઉંદર દોડની અંદર ઉંદર પહેલો નંબરે આવે કે ઉંદરમાંથી શીખી જાય બધા. ઉંદર દોડમાં પહેલા નંબરે આવેલો ઉંદર એ ઉંદર જ રહેતો હોય. એમાં દુનિયાની અંદર પ્રસિદ્ધિની દોડમાં કદાચ આપણે ફાવ્યા અને આગળ આવે તો એ જીવ દશા તે જીવ દશા જ રહે. જન્મ મરણ તો માથે રહ્યું જ છે, આવતા જન્મમાં દુઃખો ભોગવવાના જ. તો મેળવ્યું શું આપણે ઉંદરના ઉંદર જ રહ્યા, સિંહ તો થયા જ નહીં. જ્યારે આ ભગવાનની પ્રસન્નતા માટે આપણે બધું કરીએ એ બાબત આપણને સિંહ એટલે કે મુક્ત કક્ષા પમાડે. જન્મ મરણના ચક્ર ઉપર પૂર્ણ વિરામ મૂકી દે.
અનંત જન્મથી માણસ, આ જીવ એ કેટલા દુઃખો ભોગવતો આવ્યો. ગૌતમ બુદ્ધ એવું કહેતા એમના શિષ્યોને કે તમે એટલા બધા જન્મો લીધા છે, અને એક એક જન્મમાં જયારે દુઃખ પડ્યું હોય ત્યારે એટલું બધું રડ્યા છો કે બધા જો આંસુ ભેગા કરવામાં આવે તો આ દુનિયાના 7 સમુદ્ર છલકાઈ જાય. કેટલા જન્મો થયા. કોઈ વ્યક્તિ ધારો કે જન્મે ત્યારથી મરે ત્યાં સુધી રડ્યા જ કરે. એ ખાતા ખાતા રડે, હસતા હસતા રડે, ટીવી જોતા જોતા રડે, અને બધા એના આંસુ ભેગા કરવાના તો મ્યુનિસિપાલિટીનું ટેન્કર ભરાય. તો કેટલા જન્મો આપણે, તો આ ફેસલો આવી જાય જો ભગવાનની પ્રસન્નતાનો હેતુ રાખીને આપણે કરીએ. આપણે ઉંદરમાંથી સિંહ થઈ જઈએ, જીવમાંથી બ્રહ્મરૂપ મુક્ત કક્ષામાં આવી જઈએ. એટલા માટે મહંત સ્વામી મહારાજ કહે છે, પ્રમુખ સ્વામી મહારાજે આ કરી બતાવ્યું. એમના જીવનની અંદર એમણે ક્યારેય પણ પ્રસિદ્ધિની ઈચ્છા નથી રાખી, કેવળ પોતાના ગુરુને રાજી કરવાનું લક્ષ્ય રાખ્યું. આજે આપણે જોઈએ છીએ કે એમના જીવનમાં એ સુખ, શાંતિ, આનંદ અખંડ રહ્યો, અને આજે એમની પ્રસિદ્ધિ પણ વિશ્વમાં છે. આજ આપણે યોગી બાળાજી હોસ્પિટલ, હવે પહેલા પ્રમુખ સ્વામી મહારાજ હોસ્પિટલ નામ હતું એમ, પણ સ્વામી બાપાએ ના પાડી, અને પેલા લિટરેચરે છપાઈ ગયું હતું, એના અક્ષરો પણ જે ઉપર લગાડવાના તૈયાર થઈ ગયા. સ્વામી કે આપણું નામ હોય જ નહીં, યોગીજી મહારાજનું નામ રાખો. તો પ્રસિદ્ધિની આપણે કોઈ ધાક ના રાખી નથી, કેવળ પોતાના ગુરુને રાજી કરવા બધું કાર્ય કર્યું. તો એમના જીવનની અંદર કોઈ અફસોસ નહીં, કોઈ દુઃખ નહીં. 1989 અંદર બાળ મહોત્સવ જયારે વિદ્યાનગરમાં થયો ત્યારે ચિત્રલેખા મેગેઝિનના એક પત્રકારે સ્વામી બાપાને પૂછેલું કે આપના જીવનમાં દુઃખ થયું હોય કોઈ પ્રસંગ ખરો? સ્વામી કે એવો કોઈ પ્રસંગ જ નથી. 1994 સાલમાં હરકિશન મહેતા બહુ મોટા સાહિત્યકાર, એમણે મુંબઈમાં સ્વામી બાપાને પૂછ્યું કે સૌથી વધુ તમને જયારે આનંદ થયો એવો પ્રસંગ મને કહો. બાપા કે બધા જ પ્રસંગ આનંદના છે. 75 વર્ષની એમની, 74 વર્ષની એમની ઉંમર હતી, તો 74 વર્ષમાં સ્વામીના માટે બધા જ પ્રસંગ આનંદના, કોઈ દુઃખનો પ્રસંગ જ નહીં. હવે આમ એમનું જીવન ચરિત્ર આપણે વાંચીએ તો આપણને લાગે છે કે કેટલા બધા એમના અપમાન થયા છે, કેટલી બધી એમને મુશ્કેલીઓ વેઠવી પડી છે, કેટલા બધા એમના શરીરમાં રોગ આવ્યા છે, પણ એ રોગમાં પણ આનંદ. રોગ ટળે તોય આનંદ, કોઈ હાર પહેરે તોય આનંદ, કોઈ ધૂળ નાખે તોય આનંદ, આગળ બેસવા મળે તોય આનંદ, પાછળ બેસવા મળે તોય આનંદ, દેશમાં આનંદ, પરદેશમાં આનંદ. સ્વામી કે બધા જ પ્રસંગ આનંદના છે. આ દુનિયાની અંદર કોઈને પૂછવામાં આવે તમારા જીવનમાં જ્યારથી સૌથી વધારે આનંદ જેવો પ્રસંગ તો ડાયરી પણ ફોસવી પડે એમ, બોલો. અને આખા બધા પાના ઓછે જાય એક નીકળે નહીં, કારણ કે લખ્યું હોય કે લગ્ન થયું ત્યારથી આનંદ ના થઈ, ત્યારથી તમઠાણ બેઠી છે. તો એ જેને સુખનો પ્રસંગ માન્યો હોય ને એ આગળ જતા દુઃખનો થઈ ગયો હોય. કે દીકરો જન્મ્યો ત્યારે આનંદ ના, કે પાછળથી એ જ માથે પડે છે, એ જ મને કોર્ટમાં લઈ ગયો છે. તો દુઃખના સુખના જેમાં સુખ માન્યું આગળ જતા દુઃખ થઈ ગયું હોય. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં તમે આમ વાંચો તો નહીં તો 100 વખત અપમાન થયું હશે, એથી કદાચ વધારે. પણ એમના ચહેરા ઉપર આપણને એકેય છબીમાં આપણને લાગે નહીં કે આટલું અપમાન કરીને સહન કરીને બેઠા. 100 વખત અપમાન તો આપણું થયું હશે કોઈ દાડો. આ વ્યક્તિના જીવનમાં, આપણા જીવનમાં ક્યારે 100 વખત આપણું અપમાન થયું? ઘરમાં થતું એ નહીં ગણવાનું, કારણ કે તો આપણે લાગતું જ નથી. જો લાગતો તો એ મંદિરમાં મારી જોડે નો 2000 પણ ઘરવાળાની ગાળો, ઘીની નાળો, એટલે ચૂરમામાં ઘી નાખે તો કે આવા જ હવે 2 ચમચી વધારે નાખો. એમાં કોઈ ના પાડે? કોઈ 1 ચમચી નાખી જતું હોય, ભાઈ નાખને ત્યાં ક્યાં રસોઈ આલી? રસોઈ બીજા લે, તું ખાલી પીરસવા જ આવ્યો છે. તો જો બહાર આટલા બધા અપમાનો સ્વાઈના થયા પણ એમને લાગ્યું નથી. ફલશ્રુતિ આપણી નજર સામે આપણે આ તો જોઈ. પ્રોફેસર ફ્રીજ જેણે મલ્ટીમીડિયા શો બનાવ્યો હતો ગાંધીનગર અક્ષરધામમાં, એમને એમના પૂર્વ અનુભવ પ્રમાણે, એમણે તો ઘણા પ્રેસિડેન્ટને, રાજાઓને, રાણીઓને બધા નવા મલ્ટીમીડિયા શો કરેલા, તે 500-600 ફોટાને એમાંથી 5-10 કામમાં આવે. કારણ કે કોકમાં દિવેલ કદાચ મોઢું હોય, કોકમાં રડમસ ચહેરો હોય, કોકમાં વળી આમ ઉદાસ થઈને બેઠા, બધા રિજેક્ટ કરવા પડે. 500માંથી 5-10 કામમાં આવે. તો એના માટે અમને એમ કે આ પ્રમુખ સ્વામી મહારાજે આપણે 10 ફોટા જોઈએ છે તો આપણે 600 ફોટા પાડ્યા એમને. પછી એમાંથી કયા સિલેક્ટ કરવા એ મૂંઝાઈ જાય કે કઈ રિજેક્ટ થાય એવો હતો નહીં. ત્યાં ઉઠ્યા હોય સ્વામી બાપા એમનો ફોટો પાડે તો એમાંય આનંદ. આપણે ઊંઘીને ઉઠ્યા ને આપણો ફોટો આપણને જોવો ગમે નહીં, એવો ઊંઘડથી ચહેરો હોય ને. પણ બાપાને એમાં રાત્રે 10:30 વાગે બાપા આરામમાં જતા હોય. આખા દિવસની ભરચક પ્રવૃત્તિ, માણસ કેટલો આમ થાકી ગયો હોય, પણ સાંજે આમ રાત્રે આરામમાં જતા હોય 10:30 વાગે, એના ફોટોગ્રાફ્સ, એમાં એવો આનંદ.
હરિભક્તને મળતા હોય એમાંય આનંદ, પૂજા બેઠા એમાંય આનંદ, પત્ર લખતા તો હોય આનંદ. તો જો આપણી તો આ નજર સામે છે કે ગુરુને રાજી કરવા માટે આપણે બધું કર્યું, તેમના જીવનમાં કાયમ આનંદ. અને આજે આખી દુનિયાની અંદર જોતો નથી જગવા સૌને સમજાય છે, પ્રમુખ સ્વામી નામ તમારું નવખંડમાં આજ ઘરોઘર ગવાય. શું બાકી રહ્યું પ્રસિદ્ધિની અંદર? એમની પ્રસિદ્ધિમાં શું બાકી રહ્યું? તો એમને પેલું ઢસડાતું આવ્યું પાછળ. તો આપણો માર્ગ છે, આ ગુરુએ કરી બતાવ્યું છે આપણે, જેની આજે આપણે શતાબ્દી ઉજવીએ છીએ. તો મહંત સ્વામી મહારાજ કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજમાંથી આપણે આ શીખવાનું કે મારું બધું જ કાર્ય, હું ગાઉં, હું ચિત્ર દોરું, હું સંગીત કરું, હું ગમે તે કરું, પણ ગુરુ રાજી થાય, મહારાજ રાજી થાય એ રીતે મારે કરવાનું. તો આ આપણું કલેવર આખું બદલાઈ જશે, જીવન આપણને સાર્થક લાગશે, આપણે કંઈક પામ્યા છીએ અને અંતે અક્ષરધામની પ્રાપ્તિ થશે. આ વિચારની અંદર આવું બળ છે, રાજીપાનો વિચાર. મહારાજને મધ્યના 27મા વચનામૃતની અંદર મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. શ્રીજી મહારાજે મુક્તાન સ્વામી માટે એવું કહ્યું કે તમારી કોરનું અમને એવું જણાય છે કે કોઈ પણ પંચ વિષય, ગમે તેવા સારા શબ્દ હોય, સ્પર્શ હોય, રૂપ હોય, રસ હોય, ગંધ હોય, તો એની અંદર તમે બંધાવ એવા નથી, એની અંદરથી તમે છટકી જાઓ. તો આવું તમને બળ રહે છે, શેને લીધે રહે છે? ત્યારે મુક્તાન સ્વામી બોલ્યા કે એક તો ભગવાનને રાજી કરવાનો વિચાર છે, કે જેને લીધે ભગવાન પૂરેપૂર રાજી થાય એવું મારે મારા જીવનમાં કાંઈ કરવું નથી. તો આ સાંભળીને શ્રીજી મહારાજ એવું કહ્યું કે આ જે ભગવાનને રાજી કરવાનો વિચાર એ માયાથી પરનો વિચાર છે, અને એ તમારા જીવનમાં છે. તો આપણને આ સ્વામી કહે છે કે ભગવાન અને સંતની પ્રસન્નતા માટે આપણે બધું કરવું, કે વિચાર અક્ષરધામનો વિચાર છે, કારણ કે માયા પર તો એક અક્ષરધામ જ છે, બીજું કશું જ નથી. તો એ વિચાર પ્રમાણે આપણે જો જીવન જીવીએ તો આપણે પણ માયા પર થઈ જઈએ. જે દોરડું 10મા માળે હોય એ દોરડાથી કોઈ ઉપર ચડવા જાય તો એ 10મા માળે તો પહોંચી જ જાય. કોઈ દોરડું બીજા માળ સુધી લટકતું એ દોરડે કોઈ ચડે તો બીજા માળે અટકી જવું. કોઈ દોરડું 5મા માળે અટકતું હોય તો એના ઉપર ચડનારું 5મા માળે અટકશે. પણ જે સર્વોચ્ચ માળ ઉપર દોરડું અટકેલું છે એના આધારે જે ઉપર ચડશે તો એ છેક ઉપર પહોંચવા. તો આ ભગવાનની પ્રસન્નતાનો વિચાર શ્રીજી મહારાજ કહે છે કે માયાથી પર અક્ષરધામનો વિચાર છે. એ પ્રમાણે આપણે જો વર્તીએ આપણા જીવનમાં તો આપણે પણ ઠેક ત્યાં સુધી પહોંચી જઈએ. તો આ મર્મ એ સ્વામી આપણને સમજાવ્યો છે. તો આપણા જીવનની અંદર આપણે દુનિયાના વાતાવરણની અંદર કોઈ ન મોહ પામતા, આપણને જે આ રસ્તો બતાવવામાં આવે છે એના ઉપર ચાલીએ. ભલે દુનિયાને જે કરવું હોય તે કરે, પરંતુ આપણે અમારી પાછા વળીએ, કારણ કે આપણું જીવન છે એ આપણે જીવવાનું. આપણે સામે આવો એક આદર્શ છે, ઉદાહરણ છે. હવે એ મળ્યા પછી આપણે જો માર્ગ ચૂકી જઈએ તો પછી આપણા જેવી ડફોડા એ કોઈએ કરી નાખ્યા. ફૂલ મી વન્સ, શેમ ટુ યુ. ફૂલ મી ટ્વાઇસ, શેમ ટુ મી. કોઈ આપણને એક વાર મૂર્ખ બનાવી જાય તો જે મૂર્ખ બનાવનાર છે એને ધિક્કાર છે, કારણ કે આપણે એની પર વિશ્વાસ મૂક્યો કે આ તો કોઈ દિવસ મારી જોડે આવા કોઈ ચેડા કરે નહીં, પણ એને આપણે એની પર મૂકેલા વિશ્વાસનો ગેરલાભ ઉઠાય તો એને ધિક્કાર છે. પણ બીજી વાર એનો આપણને જો મૂર્ખ બનાવી જાય ને તો આપણને ધિક્કાર કે એક વાર ડફળ બન્યો ફરી વાર શું કરવા થયું. એમ ભગવાનને સંત જેને ન મળ્યા હોય અને એ પોતે આ પ્રસિદ્ધિના માર્ગે, દુનિયાના માર્ગે આગળ વધે અને પસ્તાય તો એ બરાબર છે. પણ આપણી સામે તો આવો દ્રષ્ટાંત હોવા છતાં હાથમાં દીવો લઈને કોઈ ખાડામાં ખાપકે કેવો છે, અંધારામાં પડે તો સમજી શકાય કે અંધારું હતું, એટલે ફાનસ લઈને આવતો તો પડે નો, તો શું કરવાનું એને પછી? એ કેટલી મૂર્ખામી કહેવાય. એમ આપણા હાથમાં ફાનસ નથી, હેરોજન છે આવી મોટું. આખી દુનિયાને જે પ્રકાશે છે, યસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ, અક્ષર બ્રહ્મ જે આખી દુનિયાના આનંદવડી બ્રહ્માંડોને પ્રકાશે છે એ આપણી પાસે છે. પછી આપણે જો આ ખાડામાં પડ્યા તો કેટલો અંધારો કહેવાય, કેટલી જોડકા કહેવાય, કેટલું બુદ્ધિમાં મૂળપણું કહેવાય. તો સ્વામી કહે છે કે આપણે એવી મૂર્ખામી ના કરી અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી આ જે આપણને સંદેશો મહંત સ્વામી મહારાજે તારવી આપ્યો, આપણે એમની દયા કહેવાય કે આટલું સાગર જેવું સ્વામી બાપાનું જીવન
એમાંથી આ 7 મોતી આપણા હાથમાં મહંત સ્વામી આજે મૂકી આપે કે આ 7 મોતીની માળા બનાવીને તમે પહેરજો, તમારો સંસાર અને તમારું જીવન અને બધું જ શોભી ઉઠશે. તો એમાં પણ એક મોતી છે કે એને આપણા જીવનની અંદર આપણે અપનાવીએ અને મહારાજ સ્વામી પ્રસન્નતાનું લક્ષ્ય રાખી આપણા જીવનને સાર્થક અને ધન્ય કરી શકીએ એવું બળ બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય એ પ્રાર્થના.